બોલ ને બાબુ. કાંઈ નહીં, અહીં આગળ પુષ્પા વાળા જો ને અહીં જંગલ હાચવા મૂક્યો તો આજે એમના માલને મળવા ગયા છે. મને કે અજય તું જંગલ હાચવજે, નોકરી તો આપણે કરતા નથી. પણ અત્યારે મેં કઈ કામ ધંધો હે નહીં ચામાં હમ મેં લાઈ હેડ નોકરી તો કરીએ. પુષ્પા વાળા કહ્યું કે તને 400 રૂપિયા દિહાડી મજૂરી હાલ દઈશ, જંગલ હાચવજે. ચાલો હું જંગલ સાચવી લઉં. આપાથી ટચકાનો અવાજ આવે લાગે છે કોઈ લાકડા કાપે છે એવું લાગે છે. કોઈ કાપી જશે ને તો પુષ્પા મારી પથ્થર રગડી નાખશે. હા ચાલ 1 2 3 ને પેલું 4 5 6 7 8 ચંદનના લાકડા ઓછા થઈ ગયા એક જ કલાકમાં. પુષ્પા ભાઈને જણાવવું પડશે. પુષ્પા ભાવ કોની જોડે વ્યસ્ત ને વ્યસ્ત આવે છે. મારે જવું પડશે પુષ્પા ભાવ જોડે. પુષ્પા ભાવ, હા જંગલમાંથી કોઈક ચંદન વાળી ગયું છે. મેં તમને હાચવા મૂક્યા હતા. મારે મારી બાબુનો ફોન આવ્યો તો હું અડધો કલાક આમ ગતો રહ્યો. પાણી જોયું તાર તો કોઈક 6-7 લાકડા વાળી ગયું છે ચંદનના. 400 રૂપિયા આલા છું. 400 રૂપિયા કઈ રાત દિવસ ના હોય. લો ચલો તમને બતાવું. ચલો ચલો ઝુકેગા નહીં. લો ચલો બતાવું. જો આ 1 2 3 4 5 6 7 કોક ચંદનના લાકડા કાપી ગયું છે. તું શું કરતો તો? આજે તું છૂટો. આજના મારે 400 રૂપિયા. મારે ઘેર બૈરી છોકરો છે. લે પછી 500 100 વધાર. ચાલા ઝુકેગા નહીં. હવે તો એને નહીં છોડું. ઝુકેગા નહીં સાલા. અલે શું વિચારો લે પુષ્પાબેન તો નોકરી નહીં કરતો. લે આ 400 રૂપિયામાં શું પોહાય. હવે મારા મનમાં ઊંધું જાગ્યું છે કે ચંદનના લાકડા જો પુષ્પાભાઈ વેચીને આટલા રૂપિયાવાળા થતા હોય તો ભાઈ નોકરી કરવાની કઈ જરૂર. હું જાતે જ એના લાકડાના કટિંગ કરાવીને હું જ ના ચેન્નઈ જઈને હાલ આવું. પણ એના માટે મારે એક ગેંગ તૈયાર કરવી પડશે. ચાલો મારે ખોરી પડશે. પડી કઈ ગઈ અરે યાર. પુષ્પાને બતાવવું પડશે કે એનો બાપ પુષ્પા 2 બીજું બનવું પડશે. મારે સામ્રાજ્ય ઊભું કરવું પડશે. લે કિશન તો રખડાવો. કઈ ને આપણે તો અમે નવરાજ રખડતા જ હોય આખો દિવસ. નોકરી કરવી છે શ્યામાં આપણો અમે નવરાજ હોય છે આપણામાં. પણ શ્યાની નોકરી કડા હાચવાની. કશો વાંધો નહીં. અમે હપ્તો ભરવાનો જ છે. કરી લઈએ નોકરી આપણે. આવી જાઓ. આ પુષ્પા કા અડ્ડા હે. આ બે આવું કરો ને. હા બેહો. સાલા ઝુકુંગા નહીં. આપણું જંગલ હાચાવ. કશો વાંધો નહીં પુષ્પા ભાવ. પુષ્પા ભાવ की જમીન હે. લાલ ચંદન તું કેમ વાળે છે? આ પુષ્પાન બાપાની થોડી જમીન છે. આ સરકારી જમીન છે. કોને કહ્યું કે સરકારી છે? એમ સરકારી ના હોય તો લાય દસ્તાવેજ. ચાલો પુષ્પા ભાવ કો દસ્તાવેજ બતાવું છું તું. ચાલો અરે અમારા પુષ્પા ભાવ. પુષ્પા ભાવ આપણા જંગલમાંથી ચંદન કાપતો તો ભાઈ. આ એ જ નમૂનો હે. આપણા નોકરી રાખ્યો તો મેં. પુષ્પા ભાવ 400 રૂપિયા મજૂરી કરું એના કરતા તો મારું પોતાનું સામ્રાજ્ય બનાવું. જંગલમાંથી લાકડા કાપીને હું જ ચેન્નઈ પહોંચાડીશ. હવે તમે 400 રૂપિયા નોકરી કરતા હતા? હા. આ પુષ્પા ભાવ તો મને 300 રૂપિયા નક્કી કર્યા. ચાલ મારી જોડે પાર્ટનરશિપમાં એક મહિનાના 20,000 રૂપિયા આપણે બેને 40 આવશે ને તો એ વધશે. ચાલ હેડ આવી જા. એવું તો શું કામ કરવાનું 20,000 રૂપિયા આલો છો ભાઈ. કાપીને આપણે જવાનું ચેન્નઈ. કશો વાંધો નહીં. ચાલો પુષ્પા ભાવ થી રહ્યા. આજથી તને પગાર ચાલુ. પેલા પુષ્પા ભાવ ખતમ કર નાખ. કાપી નાખવાનું એને. લે કાપી નાખ. ચાલ એને. તે મારી જોડે બગાડ કરે. હા તું પણ શું લાયો? મને 20,000 રૂપિયા મળે કે હું કામ કરીશ. પુષ્પા ઝુકેગા નહીં.
તો ખેલ ખતમ. હવે તો આખું સામ્રાજ્ય અમારો. પુષ્પા તો ગયો, પેલા ચશ્મા તો કાઢી લાય. આજથી પુષ્પા આપણે જાતે કાઢી લાય ચશ્મા. પુષ્પા બા વાતથી નવા કેમ છો? બસ. બીડી બીડી પીશો? હા. લે આ જેટલું ચંદન દેખાય ને એટલું કાપી નાખી છે. પુષ્પા બા ટ્રેક્ટર આજે આવી જશે. આજે ટ્રેક્ટર આવી છે, મુરગટ જોડે વાતે કરી લઈએ. ચાલ. ઓકે. હેલો. હા બોલો. મુરગનભાઈ, હા, એક ટોલી લાકડા કપાઈ ગયા છે ચંદનના. એક ટોલી લાકડા. હા, તો કેટલા આપશો પૈસા? 40 लाख तक तो दे दूंगा मैं. 40 લાખ. हाँ, तुम कब माल भिजवा दो? જ્યારે તમારે જોતો હોય ત્યારે આઈને લઈ જાઓ. ટ્રેક્ટર લઈને કાપેલો જ છે, આપણા ગોડાઉનમાં જ પડ્યો છે માલ. ओके, तो काला आइए. હા, કાલે આવી જાઓ.